ના મેં એ તમારો યુટ્યુબ પર વિડીયો જોયો સાહેબ એટલે કોલ કર્યો. હા એટલે મેં કોલ કર્યો. મારે કરવાનું છે સાહેબ મેરેજ એટલે મેં માટે. તમારે કરવાના છે? હાઉ સાહેબ. કેટલી ઉંમર છે? મારી ઉંમર છે સાહેબ 35 વર્ષ. ક્યાં ગામથી બોલો? લુણાવાડા, મહીસાગર જિલ્લો સાહેબ. લુવાવાડા? લુણાવાડા. લુણાવાડા. હા, મહીસાગર જિલ્લો. શું નામ તમારું શું છે? મારું નામ છે સાહેબ પટેલ જયેશ કુમાર ભુલાભાઈ. કામ શું કરો? હું સાહેબ ખેતી છે મારે, જમીન ફૂલ છે મારે, એટલે ફાર્મરનું કામ કરાવું છું સાહેબ. ઘરે એટલે સાહેબ એમ છે સાહેબ. કેટલી જમીન છે? જમીન મારી જોડે છે સાહેબ 25 વીઘા. 25 વીઘા જમીન? હઉ સાહેબ. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મમ્મી, હું ને બેન 3. ભાઈઓ કેટલા છો? એક જ, હું એકલો જ સાહેબ. પેલા લગ્ન થઈ ગયા હતા? કોઈ જગ્યાએ નહીં સાહેબ. નહીં? કોઈ જગ્યા પર નહીં. કેમ એટલું બધી વાર લાગી ગઈ? એ સાહેબ અમારે પટેલ સમાજ આ બાજુ શું છે કે ઓલું છોકરો નોકરી કરતો હોય તો પટેલની છોકરીઓ કહે કે બહાર રહેતો હોય પોતું કરતો હોય તો કરીએ, બાકી ઘરે નહીં એમ. મારે જમીન ફૂલ છે, એકના એક, એને એકલો પડી ગયો, 2 કુવા છે, 2 સબમર્સિબલ મોટર છે 3 ફેઝ એમ છે. એટલી સાહેબ પછી ઘરે એક ફાર્મરનું કામ કરાવવું છે. ક્યાં સમાજમાં કરવાનું? કોઈ પણ બી સમાજ સાહેબ, અમે બીજું શું આટલી બધી ઉંમર થઈ છે. ગમે સમાજમાં હાલે? હાઉ વ્યવસ્થિત પાત્ર હોય સાહેબ, પંચાલ છે પણ કોઈ પણ બી છે તો ચાલી જાય આપણે, પણ વ્યવસ્થિત પાત્ર હોય. ભલે આપણે કરતા 5 વર્ષ મોટું હોય ને તો કોઈ ટેન્શન નહીં સાહેબ, પણ ચાલશે એમ છે. પેલા લગ્ન જ નતા કર્યા? કોઈ જગ્યા પર નહીં સાહેબ, માતાજીના છોકર બસ. શું વાત? હા, નકર મને તમને જૂઠું બોલાતા મેં તમારો યુટ્યુબ પર સાહેબ વિડીયો દેખ્યો એટલે મેં કોલ કર્યો કે મારે જ બાકીથી મેં હું વાત તો કરું. એટલી જમીન છે, બધું છે, જાયદાદ છે, તો કેમ એટલે ટાઈમ લાગ્યો એમ? તમારી વાત સાહેબ સાચી, પણ શું છે કે અત્યારે અમારી બાજુ શું છે સાહેબ કે છોકરો બહાર રહીને છેવટે પૂતું કરે, પૂતું કરે ને તો તૈયાર લગ્ન માટે, મેરેજ માટે કરવા. પોતું એટલે? છેવટે ઘરેથી કામ સિટીમાં ગમે તે કોઈ પણ જગ્યાએ જોબ કરે ને તો કરવાનું. ગમ ના પડ્યો તમને? સમજી ગયો, સમજી. એટલે સાહેબ જોબ કે છેવટે છોકરો પોતું કરતો પણ બી હોવો જોઈએ એમ છે સાહેબ. એટલે હા, બીજી કોઈ તકલીફ. અમે તો સાહેબ તમે ઓડિયો જોયો ને બરાબર? ઓડિયો હા, ઓડિયો જોયો ને, અમે ઓડિયો મૂકતા હોઈએ યુટ્યુબ ચેનલમાં, બરાબર? બરાબર છે, બરાબર. યુટ્યુબ જોયું તેમાં તમે કોલ કર્યો. હા, એટલા માટે શું છે યુટ્યુબમાં ચેનલ મૂકતા હોઈએ, તમારા કિસ્મતમાં હોય તો મળી જાય. તમારો નંબર મૂકીને તમારો ફોટો મોકલીએ, બરોબર? બરાબર. ફોટો રવા દેવાનો છે સાહેબ, નંબર એકલો મૂકવાનો છે. નંબર તમારો મૂકી દઉં? હા હા, નંબર મૂકી દો, કઈ વાંધો નહીં. હા, તે વાંધો નહીં. તમારા સમાજમાં આવી છે તો તમારા સમાજમાંથી ફોન આવી છે, મેં કીધું બીજા સમાજમાંથી તમને ફોન આવશે. કઈ વાંધો નહીં સાહેબ, 100% કરવાનું વ્યવસ્થિત. આપણે કહીએ 5 વર્ષ પાત્ર મોટું હશે ને તો આપણે પણ બી વ્યવસ્થિત કરવા તૈયાર, ભલે છૂટાછેડા વાળી હોય તો ચાલશે. એટલા માટે નહીં, તમને કોલ આવશે નહીં તો, અથવા પછી તમને કોલ આવે તો અમને કોલ કરીને જણાવજો, બીજું શું હોય. 100% સાહેબ. ભલે એ બાપા તમે આટલી સેવા આપો તો હું તમને કોલ ના કરી શકું? કેમ કે અમે તો કોઈ 1 રૂપિયો લેતા નથી, ફ્રી સેવા છે. ના ના, ખરી વાત છે, સમજી ગયો સાહેબ તમારી. મેં આખો ઓડિયો સાંભળ્યો, તેમાં મેં તમને કોલ કર્યો. એટલા માટે. હાથી સારું, કઈ વાંધો, સારું. એમ છે. હા તો સારું, કઈ વાંધો. હાલો, તમારો ઓડિયો મૂકી દેશું 1-2 દિવસ. એ સારું.